આજે હું તમારી સાથે શેર કરીશ ડોરા કેકની રેસીપી, જેને પેનકેક પણ કહેવાય છે. પરફેક્ટ માપથી બનાવીશું તો એકદમ સોફ્ટ અને એકદમ સરસ બનશે. ઓછા સમયમાં બની પણ જાય છે. તો ટેસ્ટમાં બેસ્ટ અને એકદમ સોફ્ટ ડોરા કેક બનાવવાનું આપણે શરૂ કરીએ. તો તેના માટે આપણે અડધો કપ મેદો લઈશું, અડધો કપ ઘઉંનો લોટ લઈશું અને અડધો કપ ખાંડ લઈશું અને 1/4 કપ મિલ્ક પાવડર લઈશું અને અડધી ચમચી બેકિંગ સોડા લઈશું. બધી જ વસ્તુને આપણે ચાળણીની મદદથી ચાળી લઈશું, જેથી એકદમ સોફ્ટ થઈ જાય અને તેમાં કણી ના રહે. આપણે જે અડધો કપ મેદો લીધો છે તેની જગ્યાએ આપણે ઘઉંનો લોટ પણ લઈ શકાય, પણ ટેસ્ટ માટે મેદો સરસ લાગે છે. હવે તેમાં આપણે 1 ચમચી મધ એડ કરીશું અને તેમાં આપણે 1 કપ જેટલું દૂધ લઈશું. જેમ જરૂર પડે તેમ થોડું થોડું એડ કરીશું અને વિસ્કરની મદદથી તેને મિક્સ કરી લઈશું. હજુ આપણું બેટર થોડું ઘટ છે, તેથી થોડું દૂધ એડ કરીશું અને ફરી આપણે મિક્સ કરીશું. ફરી તેમાં આપણે થોડું દૂધ એડ કરીશું. મેં અહીં 1 કપમાંથી થોડું દૂધ બાકી રહ્યું છે, બાકી બધું તેમાં એડ કરી દીધું છે. બેટર આપણું સરસ રેડી થઈ ગયું છે. હવે આપણે પેનકેક બનાવી લઈએ. તો તેના માટે આપણે એક નોનસ્ટિકનું પેન લીધું છે. નોનસ્ટિક વાસણનો જ યુઝ કરવો. તેમાં મેં થોડું ઓઇલ એડ કર્યું છે અને ટીશ્યુ પેપરથી તેને સાફ કરી દીધું છે. હવે આપણે તેમાં બેટરને એડ કરીશું. જે ચમચી કે વાટકીથી બેટર એડ કર્યું હોય તે જ વાસણનો યુઝ કરવો, જેથી બધી જ પેનકેક એક જ માપની બને. તેને આપણે આ રીતે ઢાંકણ ઢાંક્યા વગર જ તેને બેક થવા દઈશું. તમે જોઈ શકો છો કે ઉપરનો ભાગ પણ સરસ રીતે ડ્રાય થઈ ગયો છે. હવે તેને આપણે પલટાવી લઈશું. સરસ એવો કલર પણ આવી ગયો છે. બીજી સાઈડ પણ આપણે તેને કૂક થવા દઈશું. આ રીતે આપણે બીજી બધી પણ પેનકેક બનાવી લઈશું. તો સરસ રીતે સોફ્ટ એવી પેનકેક રેડી છે. તો તેના પર આપણે ન્યુટ્રેલા, ચોકલેટ કે ચોકલેટ સિરપ લગાવીને સર્વ કરી શકીએ. ચોકલેટ ના લગાવી હોય તો મધ પણ લગાવી શકાય. અને તેના પર બીજી પેનકેક મૂકી દઈશું. તો આપણી પેનકેક સરસ એવી સોફ્ટ રેડી છે. તો તેને આપણે સર્વ કરીશું અને તેને આપણે કટ કરીને જોઈ લઈશું. બાળકોને ખાવાની મજા આવે તેવી આપણી પેનકેક રેડી છે. મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો. સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહેશે.